લઈને જાહેરનામું છે, કયા કયા નિયમો નવા છે આ વખતે અને કઈ કઈ બાબતનું ખાસ આયોજન કોઈ નતા? ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો. કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારી ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રિનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રિનું આયોજન થતું હોય છે. તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે. એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે. ગત વર્ષની હું વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહી છે. સુરક્ષાને લઈને કાયદો ને વ્યવસ્થા ક્યાંય પણ દોડાય નહીં એના માટે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા અને જે મોટા આયોજકો છે એને એમના ડીએફએમડી ડોર, એમનું જે HHMD સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ જે છે, એક્સેસ કંટ્રોલ છે, એની ઉપર ખાસ અમારી નજર રહેશે. એમની ક્ષમતાથી વધારે ત્યાં ભીડ ના જમા થાય જેનાથી મેનેજમેન્ટમાં કોઈ પ્રશ્ન ઊભો ના થાય. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન્સ આ તહેવારોની મજા લેતા હોય છે. મંદિરો જે છે માતાજીના એની આજુબાજુ પણ દિવસે અને રાત્રિ દરમિયાન ધાર્મિક ક્રિયાકર્મ ચાલતા હોય છે. નવરાત્રિમાં શોભાયાત્રાઓનું પણ આયોજન થતું હોય છે. તો આ તમામ જગ્યાએ સુરક્ષામાં ક્યાંય પણ બાંધછોડ ના થાય એના માટે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ, અમારી ક્રાઇમની ટીમો, અમારી મહિલાઓની સી ટીમ આ બધા તૈનાત રહેશે. સી ટીમને કઈ રીતની કામગીરી રહેશે? સી ટીમની ખાસ કરીને કામગીરી એ રીતે હશે કે જે ભીડભાડવાળી જગ્યાઓ છે, એ સિવાય મેં તમને કહું કે અવાવરૂ જગ્યાઓ જેને કહી શકાય એવી જગ્યાઓ છે અને જે મોટા આયોજનો છે કે જ્યાં પણ એ પછી પેમેન્ટ બેઝ ઉપર હોય કે ફ્રી ઓફ કોસ્ટ હોય, જ્યાં જ્યાં પણ મોટી નવરાત્રિના આયોજન છે ત્યાં એમનું પેટ્રોલિંગ રહેશે. પરંપરાગત વેશભૂષામાં પણ એ રહેશે જેથી વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકે. આ સિવાય મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશનનું કે કોઈ બહુ સુવિધાની કે જરૂર હોય તો જે રીતે આપણે આડે દિવસે પણ સુવિધા આપીએ છીએ એમ 100 નંબર ઉપર એની ટાઈમ અથવા 181 મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને પોલીસની મદદ જે પણ માંગશે તો એને યોગ્ય મદદ યોગ્ય સમયે મળી રહે એની અમારી પૂરતી કોશિશ રહેશે. અમારું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે એમાં 24 કલાક માટેની અમારી ટીમ જે છે એ વોચ માટે તૈનાત રહેશે.